ફ્રીજ છે, આ ટીવી છે, કહી શકાય કે જે ઘરની જે ઘર વખરી છે એ તમામ વખરી જે દિલીપસિંહ બાપુ દ્વારા આપવામાં આવશે, ખાસ આ દ્રશ્યમાં જોઈ શકો છો. દિલીપસિંહ બાપુ અહીંયા તમે ખાસ આ દ્રશ્યમાં જોઈ શકો છો. આજે પ્રથમ જે સમૂહ લગ્ન જે છે એ દિલીપસિંહ બાપુ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ આજે 7 દીકરીઓને જે આપવાની જે વસ્તુઓ જે છે એ વસ્તુઓ અહીંયા મધ્ય પડી રહી છે. ખાસ તમે દ્રશ્યમાં જોવો છો કે અહીંયા મહેમાનો પણ ઉપસ્થિત છે અને આ માળો પણ અહીંયા બાંધ્યો છે. ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ખાસ અહીંયા લોકો ઉપસ્થિત છે. અને ખાસ આપણી સાથે નીરવ સાથે આપણી સાથે ઉપસ્થિત જવાના છે જે પ્રમુખ છે આઝાદ યુથ કાઉન્સિલના, એમની સાથે આપણે વાતચીત કરીશું. શું કહો દિલીપસિંહ બાપુ દ્વારા આજે ખાસ જોડાવાનો લગ્ન કરવામાં આવે છે, તમે પ્રમુખ છે, શું કહેશો? 2 મિનિટ માટે ડીજે બંધ કરો પ્લીઝ. આજે આઝાદી કાઉન્સિલ દ્વારા અમારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા. અમારો એક જ પ્લાન હતો કે એટલે અમને ખ્યાલ બી નતો કે એટલું સારું અમે સમૂહ લગ્ન પાર પાડી શકીશું. હમણાં વરપક્ષના બધા લોકો આવી ગયા છે અને હમણાં જ વરઘોડો નીકળશે અને અહીંયા ટૂંક સમયમાં 7 જોડાનું સમૂહ લગ્ન થવાનું છે. કોણ કોણ અહીંયા આવવાનું છે? અહીંયા તમે જે મહેમાન જે આવવાના છે બરોડા શહેરમાં, કોણ કોણ આવવાનું છે? અમે ઇન્વિટેશન જેટલા બી કોર્પોરેટર છે, MLA છે, MP છે, બધાને ઇન્વિટેશન આપ્યું છે. એવમ CP સાહેબ, રીના પાટીલ મેડમ એ બી હાજરી આપવાના છે એમના ટાઈમ અનુસાર. ઓકે, વરઘોડો ક્યાંથી નીકળવાનો છે? વરઘોડો આપણે ઈદગાહ મેદાન થી અહીંયા સુધી ગાજરાવાડી ગણપતિ મંદિર સુધી રાખવામાં આવ્યું. ઓકે, જમવાનું પણ રાખ્યું હશે તો કેટલા લોકોનું જમવાનું રાખ્યું છે અને કઈ રીતનું તમારો પ્રોગ્રામ છે? 2000 થી 2500 લોકોનું મિનિમમ જમવાનું રાખ્યું છે અહીંયા. અને સંપૂર્ણ ફ્રી રાખ્યું હશે? કઈ રીતે રાખ્યું? આખું સમૂહ લગ્ન નિઃશુલ્ક છે. આપણે એક બી કોઈ પણ માણસ જોડે 1 પણ રૂપિયો લીધો નથી. બધું જેટલું પણ છે બધું જ નિઃશુલ્ક છે. કઈ જાતિના દીકરીઓ છે, દીકરાઓ છે? આપણે બધી જ જાતિનું એક સાથે જ સમૂહ લગ્ન કરે છે. કોઈ જાતિ આપણે રાખી નથી. એટલે સર્વ જ્ઞાતિ જાતિના સમૂહ, સર્વ જાતિ સમૂહ લગ્ન છે. ઓકે, તો આ પહેલો તમારો આ જે એ છે એમાં શું વિચારીને તમે આ શરૂઆત કરી છે? એકચ્યુઅલી અમારું આઝાદ યુથ કાઉન્સિલ ઘણા ટાઈમથી ચાલે છે. અમે બધા બહુ એવા કાર્યો કરીએ છીએ કે સ્કૂલોમાં શિક્ષણ કીટ આપવાની ને આ તેમ, પણ સમૂહ લગ્નનું આ જે કાર્ય હતું એ પહેલી વાર જ અમે અમારા ખભે લીધું છે, જે આજે પાર પડી જશે. જી સર, આપનો પરિચય? મારું નામ નીરવ સાટે છે. મેં આઝાદ યુથ કાઉન્સિલનો વડોદરા પ્રમુખ. મીડિયા દ્વારા એ કહેવા માંગુ છું આવતા 5 મહિનામાં 51 જોડાનું સમૂહ લગ્ન પૂર્ણ કરવાના છે અમે. એ ક્યારે કરવાનું, ક્યારે આયોજન છે એમાં? 5 મહિના પછી કરવાના છે. આયોજનની તારીખ ને બધું બહાર પાડીશું. કોઈને ઈચ્છા હોય ને તમારો કોન્ટેક્ટ કરો તો કઈ રીતે કરી? અમારે ઇન્સ્ટાગ્રામ પર આઝાદ કાઉન્સિલ નો પેજ જ છે, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ખૂબ આભાર. આપણી સાથે નીરવ સાથે જોડાતા જે પ્રમુખ છે, આપણી સાથે બીજા એક વ્યક્તિ શું કહેશો તમે આજે આ લગ્નમાં અહીંયા ઉપસ્થિત છો? લગ્ન જે આયોજિત કરવામાં દિલીપસિંહ ગોહિલ બાપુ આઝાદ કાઉન્સિલ દ્વારા બહુ વડોદરા શહેરમાં એક પ્રથમ સમૂહ લગ્ન સંપૂર્ણ નિઃશુલ્ક, તેમાં ઘર વપરાશની તમામ જરૂરિયાતમંદોની આઈટમો બાપુ દ્વારા આપવામાં આવે છે. આ પહેલું પ્રથમ સમૂહ લગ્ન છે. આવનારા સમયમાં વડોદરા શહેરમાં 51 જોડા આ 5મા મહિનામાં ની અંદર જ કોઈ તારીખ કાઢીને 51 જોડા બાપુ દ્વારા ખૂબ આભાર. ખાસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે મહેમાનો આવ્યા છે અને જે સ્ટેજની પણ તમને બતાવ્યું છે.